એક પત્નીના પતિને કીધું, તમને ખબર છે એનો પતિ કે શું કે હું રવિવાર રહું છું, મંગળવાર રહું છું, બુધવાર રહું છું, અમાર રહું છું, પૂનમ રહું છું, કેટલું બધું રહું છું. એનો પતિ કે તું ખાલી હકણી રહે, તારે કઈ રહેવું નથી, હકણારો. અને દુનિયામાં સૌથી દુઃખી હોય ને તો પતિ હોય. મેં આખું માર્કિંગ કરી લીધું પતિનું. પતિને ખબર જ નથી પતિ શું કરે, એને માથે કેટલું જાણું પતિને ખબર નથી. પતિ કોકની માર ખાધો છે પતિને ખબર નથી. પતિને કોઈ ગાયો દીધી પતિને ખબર નથી. એને કેટલા લોકોને પૈસા દેવાના પતિને ખબર નથી. બિચારો નોકરીથી આવે તરત રાડ્યું પડે, ખાંડ લાવવાની છે, છોકરાની ફી ભરવાની છે, આના પૈસા દેવાના છે. ઓલું ગાંગો થઈ જાય. નોકરીથી બિચારો આવ્યો હોય, પણ એવું નહીં કરવાનું. પતિ ઘરેથી આવે એટલે બહેનોને કહું શું કહેવાનું, પહેલાં આવો બેસો, પછી કહેવાનું તમને કોઈ માર્યા જ નથી ને, કે ના કોઈને માર્યા, તો ખાંડ લાવવાની છે. કેટલું વ્યવસ્થિત લાગે, પણ નહીં નથી કહેતા. હા, મારા ઘણા બધા ભારદાસ બાપુ ચાહકો છે, કરોડો ચાહક છે મારા. તે ચાહકના ઘરે હું જોઉં ને તો મને જોઈને ગાંડા જેવા થઈ ગયો. આમ હકાબા આવ્યા પાણીનો તાટ લાવ્યો મારા પગ ધોવા. હવે મારા પગ મેં બેદી ધોયા નહોતા ને ખબર નહોતી કે હકાભાઈએ પોતાના પગ બેદી ધોયા છે નહીં. મને કે બાપુ પગ મૂકો તાસમાં. તમે તો કારો કારો મજો પગ મૂકો અંદર, એટલો બધો પગ કારો છે. બતાવું? હા તો વાંધો નહીં, મૂકો પગમાં તાસમાં પગ. એવો કહેશો તો પાણી થઈ ગયું કાતરો નાકના ઝેર જેવું કારું મહીશ. બીજું હારો પીશે તો હમણાં મરી જવાનો. પણ એટલો બધો આશિક નહોતો. પીધું નહીં એને ઝાડમાં પાણી નાખ્યું. બોલો હવામાં ઝાડું બાળી દીધું. પાણીનું પોઈઝન કરીને કહેવા પગ છે પણ હાલે છે, આને કહેવાય કૃપા. પોઠિયાને કીધું હતું એકવાર ભગવાને કે નીચે જા ને કહેતો આય દુનિયાને 3 વાર નાય 1 વાર ખાય. પોઠિયો નીચે આવ્યો પણ ભૂલી ગયો બિચારો. એ કે 3 વાર ખાય 1 વાર નાય, એટલે આપણે 3 વાર ખાઈશી 1 વાર નહીં છી. પણ કદાચ પોઠિયો સાચું બોલ્યો હોત કે 3 વાર નાય 1 વાર ખાય તો દુનિયાની હાલત થાત શું? ખાવાનું હોતેરી નકું નાવાનું જ હોતી. કોઈ મહેમાન આવે, આવો નહીં લો, હું નહીં આવ્યો નહીં, તારી માના આમ છે, પહેલી વાર આવ્યો છું, નાવો તો પડશે તે, લાવો ભરતથી ડોલ અબસાની માથે કબસાની. અન્ન ક્ષેત્ર ન હોત, સ્નાન ક્ષેત્ર હોત, મોટા તલાવ ભર્યા, હાલો ખાવા એમને, હાલો નાવ આખું ગામ હમ સાણા ધૂમકા માર અંદર જાઓ કરો જલસા. પછી કોઈ સુખી માણા હોય, અમારા ડાયા ભાઈ જો જાજા પૈસા હોય, તેની પાસે જાજુ પાણી હોય, એનું બહુ મોટું નામ હોય. પાણી નાના માણસ પાણી હોય તો મોટા માણસ પાસે પાણી હોય. પછી તો નામ મોટું હોય કે ભાઈ ડાયા ભાઈની વાત ન થાય. હા જો હો માણસ નવરાઈને પછી એકલા નાય છે, એ બધા નવરાઈ દે જલ્દી ફટાફટ. આવું કંઈક હતું પણ સારું પૂરું થઈ ગયું. આપણે બહેનો એક સારું એવું લગ્ન ગીત બનાવ્યું છે. એ બહેનોએ બહુ બુદ્ધિથી બનાવ્યું છે. એ બહેનો જ બનાવ્યું કે એના શબ્દ સારા છે. મોર જાજે ઉગમણી 10, મોર જાજે આથમણે 10, વર્તા જાજે વેવના માનવે. આ લગ્ન ગીત આપણે બહેનોએ બનાવ્યું. મોરને ક્યાં મોકલો? ઉગમણું આથમણું. દિશા તો 4 છે, ઉગમણું આથમણું વતરાદું દખણાદું. પણ નહીં, બહેનોએ મોરને 2 બાજુ જ મોકલો, ઉગમણું ને આથમણું. શું કરવા? બહેનોને ખબર હતી કે દખણાદું દીવ છે, વતરાદું દમણ છે. ત્યાં મોર જાય છે તો મોર ભૂલ થઈ જાય છે અને કોઈક મોરના પૈસા કાઢી નાખશે. શું એટલે બહેનોએ મોરને 2 બાજુ ઉગમણું આથમણું. જય સીતારામ. મુદ્દો આ છે, બાકી કંઈ છે નહીં. જલસા કરી લેવા, બાકી કહીશું છે નહીં. હું સમજી ગયો છું, મજા જ નથી આવતી બોલવાની હવે પહેલાં જેવી સ્ટેજમાંથી. બીક લાગે રાખ્યા છે. હારો શું બોલવું ને, ભૂલથી બોલ જાય તો એલો વાગે હોતા રે. કારો કેર થઈ ગયો દુનિયામાં, હું જોઉં છું. પણ મજા આવે છે, કારણ કે હમણાં કાંકરિયા ગયો તો મારો મિત્ર છે રસિક, એને મળવા માટે. તે લોકોને તે કાંકરિયા ફરવા જવું હતું, સિંહ ને વાંદરા ને વાઘ ને જોવા. હું જો એટલે આખો પ્રોગ્રામ બંધ રહ્યો એમનો. હું બેઠો જઈને તે કે આવો હકાભાઈ એમના ઘરે ચા મૂક્યો. પણ છોકરા રાડ્યો પાડે, મમ્મી હાલો કાંકરિયા વાંદરા જોવા જવું છે, મમ્મી હાલો કાંકરિયા વાંદરા જોવા જવું છે. એની મમ્મી કે હકાભા ઘરે આવ્યો તારે વાંદરા જોવા જવું છે? કે મેં ન જઈશો, હું આવી ગયો છું. બોલો દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. ભયાનક દુઃખની વાત તું મારી પાસે છે બેટા, સમજો ને. હા ઓલું શ્રાદ્ધ આવે છે, હરાજ છે, હજી મારા મગજમાં ઉતર્યું છે નહીં કોઈ દિવસ. મેં એવું સાંભળ્યું છે. મને હમણાં કીધું હરાજ આવ્યું ને મારા પરિવારે કે જાઓ દાદાનું બાપુનું હરાજ નાખી આવો. કીધું કાં? કે ઉપર ધાબામાંથી હરાજ નાખશો ને તો કાગડા થઈ આપણા દાદા ને આપણા બાપુ આવશે અને હરાજ ખાઈ જાય છે. હું તો જો હરાજ નાખવા ધાબામાંથી. અને મને વિચાર આવ્યો કે મારા દાદા મરી જાય ને 100 વર્ષ થયા, હજી કાગડો જઈશે, એને બીજો કોઈ અવતાર મળ્યો જ નહીં હોય. તો મેં તો વાઇસ નાખી કાગ વાઇસ કરીને, તે 5-6 કાગડા આવ્યા. અરે મારા દાદા તો એક હતા, 5-6 લુકા આવ્યા કોણ બીજા? કીધું નહીં. આપણા સંતો મંતો વૈજ્ઞાનિક હતા, એને ખબર હતી કે આ દુનિયા આપણે જેમ કહેશું કરશે નહીં.
ભાદરવ મહિનામાં કાગડી પોતાના બચ્ચાને જન્મ આપે છે અને પોચી વસ્તુ ખવડાવવાથી કાગડીના બચ્ચા બચી જાય. સંતો મતોને ખબર હતી કે આ પ્રજા છે ને પક્ષીને ખવડાવશે નહીં. હરાદ બનાવ્યા. હરાદ ખીર ને પૂરી આપણે નાખી કાગડી પોતાના બચ્ચાને ખવડાવે. પક્ષી બચાવવાનું મોટું અભિયાન કોઈ ઉપાડ્યું તો આપણા સંતો મંતોએ પિતાને ઉપાડ્યું હતું સાહેબ. અને ભાદરવા મહિનામાં આપણને પિત્ત થાય છે. એ રોગ છે પિત્ત, જે ગરમ દૂધ ખાવાથી મટી જાય. તો સંતો મંતોને એ ખબર હતી કે ભાદરવા મહિનામાં પબ્લિક આ દુનિયા ગરમ દૂધ નહીં ખાય. હરાદ બનાવ્યા, આપણે ખીર કરી ગરમ કાગડા નાખી, બીજી આપણે ગરમ દૂધ પીએ એટલે આપણે પિત્ત મટી જાય. મુદ્દો આ હતો માનવ અને પક્ષી બેયને બચાવવાનો પેલો મુદ્દો આ હતો સંતો મંતોનો. પણ આ કંઈક બીજું છે, કંઈ વાંધો નહીં, પણ નાખવું હરાદ તો નાખવું જ તે. હું હજી નાખવું ને મારા બાપુ, હું તો કાલે નાખી આવ્યો હમણાં. મારે એવું કહે ને ગમે તો નાખી મજા આવે વધે તો હરાદ કાગવાય. મને એક દી વિચાર આવ્યો કે આ ઢોરા વાગલતા હોય આખો દી ખાય રાતે વાગલે મારા દીકરા. ગાય હોય ભેંસ હોય, પણ કદાચ આ માણસને હોઈપું હોત કે આખો દી ખાય રાતે વાગોલે તો કલાકારનું શું થાત? અમારે રાતે ગાવું કે વાગલું? અમે ગાતા હોય સૈયર મોરી રે, વચમાં કેટલું ખરાબ લાગે. વાગલો સારું ન લાગે, દુઃખની વાત છે, પણ કરવી પડશે અમારા જીવનમાં. એમ અમારી પાછળ એક ઉપમા લાગે છે કે કાકાબા ઘડી તો સાહિત્યનો બેતાબ બાદશાહ, માયાભાઈ હારી તો સાહિત્યનો બેતાબ બાદશાહ. આ બેતાબ બાદશાહ અમારી ઉપમા છે. અમે ક્યાંય પણ પ્રોગ્રામમાં જઈએ એટલે રજૂ કરે કે હવે આવશે સાહિત્યનો બેતાબ બાદશાહ અકાબા ગઢવી. અમારી ઉપમા છે. પણ હમણાં હું ગોધરાઈ ગયો, મને અલગ ઉપમા આપી કે અકાબા ગઢવી આવ્યા છે, જેને સાહિત્યનો સાંઢ કહેવાય. કે તું ભાઈ સાંઢ ન કહેવાય, બાદશાહ કહેવાય. શું વાત કરો? એ કે અમારા ગામમાં સાંઢ મોટો હતો. બોલો 1 કલાક અહીંયા હું શાંત થઈને બોલ્યો. પછી જો સાસણ ગીરમાં અહીંયા રજૂ કરતા આવડ્યો જ નહીં. કે હવે આપણે અકાબા ગઢવીના ટેજ માથે રમતા મૂકી. કે બીજું પહેલાં હું મેડીમાંનો બોકડું છું ભાઈ, અરે રજૂ કરો રમતા શું દુઃખની વાત છે, કરવી પડશે. ઘણી દુઃખની વાત મારી પાસે છે. 50 લાખની ગાડી નીકળી છે ભગવાનદાસ બાપુ, મારા બેટો એક્સિડન્ટ થાય, અંદર ફુગા થાય છે, આપણે મળતા નથી. આવી ગાડીઓ મેં જોઈ. અહીં તમે 10 વર્ષ જાઓ તો હજી એવી ગાડીઓ આવશે, એક્સિડન્ટ થયો, તમે બહાર પડ્યા, ફુગા તમારી વાયા દોડશે. તમને નથી મરવા દેવા, તમારા હપ્તા બાકી છે. હું હપ્તા બાકી હશે સુધી ગાડી તમને મરવા નહીં દે. હપ્તા પૂરા તો આપણે પૂરા જાય છે. તારામ દુઃખની વાતો લઈને નીકળ્યો છું ભાઈ હું. એમ જાને ટાઈમ બરોબર છે ને મારો? હજી બાપુ 5 મિનિટ બોલો. હા, કારણ કે મને ખબર છે કલાકાર બાકી હોય ને અહીંયાથી હરાપ દેતા હોય કે આનું ગળું બેસી જાય. એક ધારો મારો દીકરો મંડ્યો હાવ. આ કારણ કે આ મારા જીવનમાં બનેલું છે. મારો વારો 5 વાગે આવતો, હું હરાપ દેતો કલાકારને, અને 5 વાગે વારો આવતો પછી પણ રજૂ કરતા કે અકાબા ગઢવી આવ્યા છે, ઉગતા કલાકાર છે, એને આપણે સાંભળી 5 વાગે વહેલા. તારે હું કહેતો કે ઉગતા કલાકારને દી ઉગે ન મૂકો, તમારો બાપ હાથમી જાય છે. હું પણ મારા દીકરા મને દી ઉગે મૂકતા. દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે જીવનમાં. બરાબર ને? આ મિત ઉસ્તાદ છે, નાનો છોકરો બહુ સારું ઉગાડે છે, એ મારી સાથે આવ્યો છે. ભરતજી, બે આવ્યા છે. આ પ્લેનમાં પહેલી વાર બેઠો બેઠા, હું એકવાર પહેલી વાર બેઠો હતો. તે પ્લેનમાં બેઠો મને કીધું કે આમાં ખબર ન પડતી પ્લેનમાં બેઠા. એ મેં કીધું બેટા 3 જ વાર ખબર પડે પ્લેનમાં. એક ઉતરે તારે, એક ચડે તારે, અને એક પૈસા આપો તારે. ત્યાં સુધી પ્લેનમાં ખબર નથી પડતી શું થાય. આપો ને હવે 15 રૂપિયા તારે ખબર કારું પ્લેન તો અઘરું છે. દુઃખની વાત. મને ભગત બાપુએ ફોન કર્યો કે ગુપા તમારે આવવાનું છે હરિદ્વાર, ટ્રેનની ટિકિટ કરાવો કે પ્લેનની? બીજું બાપુ મને ટ્રેનમાં નહીં ફાવે, પ્લેનની ટિકિટ બુક કરાવો. કે કંઈ વાંધો નહીં. પછી મને વિચાર આવ્યો કે હારું મને તો એકથી સકડામાં ફાવતું હતું, હવે મને ટ્રેનમાં કેમ ન ફાવતું? આ મને વિચાર આવ્યો. બાપુએ ફોન મૂક્યો પછી મને ખુદ વિચાર આવ્યો કે હું તો સકડામાં જતો હતો, હવે મને કેમ ટ્રેનમાંથી ફાવતું? આ સુખ ને ભૂખ બે તમને મારી નાખે. હા, એક ભાઈ મને કે ગુબા તમારી લુક બહુ સારી. બીજું લુક તારીમાં ભૂખમાંથી આવી છે, સારી જોઈ કીધું. અને ભૂખમાંથી આવે એ દુનિયાના ભૂખા કાઢી નાખીએ. અહીંયા ચડવા માટે ભૂખની જરૂર છે. સુખી માણસ અહીંયા નથી ચડી શકતો, વાર લાગે. લગભગ 99% માણસો ભૂખથી જ અહીંયા ચડી શકે છે, સુખી માણસ બોલી ન શકતો. હા, એટલે દુઃખથી બધું. હા, અને આ સ્ટેજ માથેથી મારું રેકોર્ડ છે, મેં કોઈને સલાહ ના આપી મૂકી બાપુ સ્ટેજ માથેથી, અને મારે કોઈને આપી નથી સલાહ. એમ એકવાર સલાહ આપી હતી મનુ બાપુ મેં કે સાહેબ કોઈ દારૂ ન પીતા, દારૂ સારી વસ્તુ નથી. તા મને ફોન આવ્યો હવારમાં, ક્યાં તારા બાપનો પી શીખે? મેં તું પેલા ફૂલ થઈ જા તારી માને સમજે કીધું. ફૂલ થઈ જા, બધા જાઓ, અમારે શું લેવા દેવા? પેલા તમારે પીવો જે કરવું અમારી ભૂલથી તમને કીધું. તારની સલાહ બંધ કરી કે નહીં સલાહ જ નહીં આપવાની. હમણાં અમારા ગામમાં જુગાર રમતા હતા. મેં એક જણાને 3 નાની આવી. હવે 3 નાની જુગારમાં એટલે બહુ મોટી વાત કહેવાય. એમ થાય કે આપણને કોઈ જીતી જ નહીં શકે. 3 નાની આવી તો ખુશ થઈ ગયો, પણ ઉપર પોલીસ આવી જઈને ખબર નહીં માથે.
તો આમ ત્રણ આવી કે આમ જોયું કે ઓહો મારા બાપ પુરાઈ ગયો, આમાં તો ઓહો થઈ ગયું. આટલી વાર લાગે, સમજા ને? હે બાપુ, મારી જમીનનો કેસ ચાલુ થયો હમણાં. અરે હું તો અભણ માણસ છું. જજ સાહેબ મને ઊભો રાખ્યો. આમાં શું છે, મેં કેસ કર્યો એટલે વાદી અને પ્રતિવાદી બે આવ્યા. મેં કેસ કર્યો એટલે અરજદાર છું એટલે વાદીમાં આવે, અને સામેવાળો પ્રતિવાદીમાં આવે. મને આવી કંઈ ખબર જ નહીં. હું તો જો જજ સાહેબ મને કે તમે વાદી છો? મેં સાહેબ હું તો ગઢવી છું. કોણ વાદી કે? એ કે ભાઈ કોઈ ન કહેતું. અરજી કરી કરી બીજું, હા એને વાદી કહેવાય. તો બાકી બાકી હું વાદી નથી કીધું સાહેબ. હું લાગતો છું પણ શું નહીં. એક વીઘો જમીન નથી, બોલું તળિયા ઝાટક થઈ ગયું બધું. હમણાં મને એક વાદી ભેગો થયો. મને કહે રામ રામ દરબાર. રામ રામ કયો ગામ બાપુ? મેં કીધું હરંભડા. કોના દીકરા શું દરબાર? ચંદુભાનો. ચંદુભાની વાત ન થાય. મેં કીધું ચંદુભાઈ શું પાછું કર્યું? કીધું કંઈ નથી કર્યું બાપુ, પણ રાજા માણસ હતો, એના ઘરે રજવાડું હતું, 50 નોટ અમને આપેલી હાથમાં. મેં શું લેવા ખોટું બોલે છે કે કાં? મેં તું હું રજવાડાની વાત કરીશ. કીધું 20 રૂપિયા પહેલાં અમારા ગામમાં રજવાડું નહોતું, હમણાં તારા બાપ લાઈટું આવી છે. કોઈ રજવાડું હતું તમારા ગામમાં એમ. અને એવો હોશિયાર માઈ ગયો. મને કે દરબાર આ વખતે કામ કરો. મેં કીધું શું? ગવાર વાવો, વરસાદ સારો થશે. મેં કીધું ખોબામાં વાવું તારો બાપ? એક વીઘો જમીન નથી, પૂછતો ખરો? સીધો ગવાર વાવો, તેજમાં વાવો થાય કોકના. જમીન જ નથી, શું ગવાર વાવે? ના ભાઈ ના. હે એક ભરતની ફરમાઈશ ગીતની પણ છે લે. હજી બાપુ બોલું 5 મિનિટ? ખરાબ નથી દેતા બેન, ના પડે કે હું ખરાબ નથી દેતી. હવે 3 કલાકાર શું ખરાબ દે? બાપુ મને બહુ ગમ્યું. 3 જ કલાકાર લાવવા, ચોથા કલાકારે છે ને ડાયરો ફેલ થઈ જાય. મેં જોયું હાલો, કારણ કે એટલી ઈર્ષા એવું હોય આમ થાય. ખારું વારો ના દુઃખ લાગે, બીજું કંઈ ઈર્ષા બીજું કંઈ નહીં. છેલ્લે વારો તો કોઈ હોતું નથી. અને કોનો વારો આવે ખબર છે? પોપટભી માલધારીનો. આમાં વાંક પોપટભીનો જો આવે એ સંચાલન કરે, એને ખબર ન હોય. ભગવંત બાપુએ કીધું એ. હા, સંચાલન કરવું ને એ અઘરું છે. બધું હખર ડખર થઈ જાય ને ભેગું કરીને પછી કલાકારને આપવું, આ મોટી અઘરી વાત છે. બધા પબ્લિક ઊભી થઈ જાય ને બેહાર દેવા પછી કલાકારને આપવું, એ પોપટભી માલધારી કરે કે બીજાની તાકાત નથી. સંચાલન કરવું અઘરી વસ્તુ છે. અમને અમારો માલધારી બાપુ શિક્ષક થઈ ગયો. આખું વર્ષ છોકરાને એક જ વિષયમાંથી શીખડાયું. છોકરાને ભેંસ કાઢી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે ને ભેંસ દૂધ આપે. બસ છોકરાને આટલું શીખડાયું, બીજું કંઈ શીખડાયું જ નહીં. તે બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા ને પૂછ્યું કે સગન ઊભો થાય બેટા, આપણા પ્રાણી વિશે 2 શબ્દ બોલ. સગન કે આપણું પ્રાણી ભેંસ છે, ભેંસ કાઢી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે. હું કહું છું 2 મિનિટમાં, 2 મિનિટમાં કહી નાખું. આ મુદ્દો શું હતો બાપુ? આ સાચી વાત છે. મારો હમણાં પ્રોગ્રામ હતો અને આપણો ભરવાનો કંઈક 45 વર્ષનો જણ હતો. મને કે રામ રામ હકા બા, મજામાં? મજામાં. ઓળખાણ પડી કે નહીં? મેં કીધું ના. ક્યાં મળ્યા હતા? કો હાલો. મેં કીધું અમદાવાદ કે નહીં? જામનગર કે નહીં? ગેડિયા કે નહીં? મેં તો એ કે આપણે ક્યાંય ન મળ્યા. શું લેવા ભાઈ પથારી ફેરો મારી એટલે મને મૂંઝવી નાખ્યો. કંઈ મળ્યા જ નથી કે તારે મને કે મારે કૂક તો છે આપણે હલાવ્યું દુનિયામાં. અરે હા, તો માલધારી શિક્ષક થઈ ગયો. ભેંસ કાઢી હોય છે ને ભેંસને 2 શિંગડા હોય છે, આવું શીખડાયું. એટલે બીજા સાહેબ પરીક્ષા લેવા માટે આવ્યા, પૂછ્યું કે છગન ઊભો થા, આપણા પ્રાણી વિશે 2 શબ્દ બોલ. છગન કે આપણી પ્રાણી ભેંસ છે, ભેંસ કાઢી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. વાહ બેટા બેહી જાઓ. મગન તું ઊભો થા, બોલ આપણી શાળા વિશે શબ્દ બોલ. મગન કે આપણી શાળા સુંદર છે, આપણી શાળાને માટે એક ભેંસ ઊભી હોય છે, ભેંસ કાઢી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. સાહેબ કે બેહી જા, શાંતિ સાલા એક ને એક વાત કરે. બેટા માધવ તું ઊભો તમારા દીકરા, આપણા વડાપ્રધાન વિશે 2 શબ્દ બોલ. માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એ ભેંસનું દૂધ ખાય છે, ભેંસ કાઢી હોય છે, ભેંસને 2 શિંગડા હોય છે, ભેંસ દૂધ આપે છે. અને સાહેબ ત્યાંથી કંટાળીને ગાડી લઈને ભાગ્યા બિચારા. તે બહાર જઈને સાહેબ સીધા ભેંસ અને ભટકાણા. તે સાહેબ કોમામાં વહી ગયા. મહિના પછી સાહેબ ભાન મારે સાહેબને કહ્યું, પૂછ્યું સાહેબ શું થયું? કે ભેંસ ભટકાણી, ભેંસ કાઢી હોય છે, ભેંસ 2 શિંગડા. મારા દીકરા બોલો સાહેબને ચાલુ કરી નાખ્યા. આપણે માલધારી જેવો થયો કહેવાય. હમણાં અમારા ગામમાં રામામણ રમતું બાપુ, તો એમાં ભેરવો હોય જાપે તૈયાર થતો હોય. અમારા ગામમાં ભેરવો જાપે તૈયાર થતો તો ના બાજુ તબલા વાગ્યા કે આવે મારો ભેરવો, આવે મારો ભેરવો. ને ભેરવો ત્યાંથી નીકળ્યો, પણ જાપામાં કૂતરી વેણેલી ભેરવાને ખબર નહીં કે સાલી જાપામાં કૂતરી વિહાણી છે. ને કૂતરી મારી દીકરી ભેરવાને ભારી જઈ તાઈ વાય. તે ભેરવો બિચારો ગાબડી બદલે સીમમાં ફઈ ગયો અને વહી ગયો પાણીમાં. આટલા તલાવમાં ઉભેલો, આટલા પાણીમાં હાથમાં કાકડો લઈને કે રામા પીર નાખો, મને હૈન મારી નાખે કે સાલી બાર મને કૂતરી મારી નાખશે. બોલો પેલા આવો હતો, હવે નથી. પણ બેન ઉર્ષીબેન બાકી છે, મને ખબર છે 1 વાગ્યો છે, નેટથી ઉપર 2 ન વાગવો જોઈએ મારાથી. અને
એક કહ્યું ચલો આ ભરતસિંહને ઘરે એમને માંડવો હતો, માતરીનો માંડવો. મને કે ગુપા તમે માંડવામાં હાલો, કીધું પૈસા આપણે હું રાંધવામાં ચાલુ કીધું. માંડવો તો કઈ ન કહેવાય, કલાકાર કોને કહેવાય? પૈસા આપો એટલે કીધું હું દોણી ઉપર કાંધ્યો થઈ જાઉં, પૈસા આપો એટલે વાર્તા પૂરી થઈ જાય. કઈ ના ચલો ચાલુ કરી દો. કે 9 લાખ નો મેળો મારી 9 લાખ નો મેળો મારી નડલે રમવાયાવો મારી નડલે રમવાયાવો આ જતવાર આ હોશે રંગ મારી તણસ દાડી જો તું દાડી ચોરાડી કો પેન કરાડી નાંગડ ગાડી સિંહણ મારી રોસાડે રંગ મારી તણસ દાડી જો તું દાડી ચોરાડી કો પેન કરાડી નાંગડ ગાડી સિંહણ મારી રોસાડે ઉઠીને મારી દિલ તૈયારી વિચ પુજારી પ્રદાની યોગા ધર્માની દેવદનાની જય મંગલમાં મસરાડે હાથે મનો જોડો મને રમતા લાગે રોડો મારી મોગલમાં નો મેળો મારી મસરાડી નો મેળો પણ મને સાંભળ્યો બદલ આભાર. કે મારી ભૂલ ચૂક હોય ક્ષમા. જય માતાજી, જય મંગલ, જય ઠાકર.